નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રીતિ. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. 31મી નિમિત્તે સુરત પોલીસની હોટેલ સંચાલકોની ચેતવણી. જો કોઈ પણ ગેરપ્રવૃત્તિ હોટલમાં પકડાશે તો સંચાલકને જેલની હવા ખાવી પડશે. પાલ વિસ્તારમાં પોલીસે હોટલમાં ચેકિંગ કર્યું છે. હોટલ, પાનના ગલ્લાઓ સહિતના અલગ અલગ સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું છે. 31st નિમિત્તે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. હોટલના રજીસ્ટર ચોપડાઓ પણ ચકાસવામાં આવી રહ્યા છે. તો 31st નિમિત્તે હોટલોમાં દારૂ પાર્ટીઓ વધારે થતી હોય છે. તેના જ કારણે પોલીસે અગાઉથી જ હોટલ પર ચેકિંગ ચાલુ કર્યું છે. હોટલમાં સીસીટીવી કેમેરાથી લઈને તમામ વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ હોટલ સંચાલકોને પોલીસની ચેતવણી. કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે તો જેલની હવા ખાવી પડશે. હાલ તો જે હોટલ સંચાલકો છે તેમને આ કહેવામાં આવ્યું છે ને હોટલમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડ પર. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન. કાયદાનું ઉલ્લંઘન કરી ઉજવણી ન કરવી. 13 જેટલા સ્થળો પર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 7,000 પોલીસ જવાનો હાજર રહેશે. 45 સ્થળો પર પોલીસ પોઈન્ટ રહેશે. ડ્રોનથી નજર રાખવામાં આવશે અને 50થી વધુ એઆઈ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ બ્રેથ એનાલાઇઝરથી તપાસ પણ કરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ કિટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે. જો 31માં નશો કરીને નીકળશો તો તમારી સામે પોલીસ કેસ થશે. તો સુરતમાં 13 એવા સ્થળો છે કે જ્યાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જો કાયદાનું ઉલ્લંઘન થશે તો તમામ લોકો સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. 50થી વધુ એઆઈ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે અને સાથે સાથે બ્રેથ એનાલાઇઝરથી પણ તપાસ કરવામાં આવશે. ડ્રોનથી પણ પોલીસની બાજ નજર રહેશે. સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી 31 તારીખથી जो पुलिस फोर्स डिप्लॉयमेंट रहશે करीब 5,000ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં. સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે. આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય એના ચેકિંગ કરવામાં આવશે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે. અમદાવાદ શહેર પોલીસની તૈયારીના ભાગરૂપે નવનિર્મિત પોલીસ સંવાદ કેન્દ્રથી પોલીસ કંટ્રોલ ડીસીપી એન્ડ પીઆરઓ ભરતકુમાર રાઠોડે વ્યવસ્થા સંબંધિત માહિતી આપી છે. તેમજ પોલીસની તૈયારીઓ સંદર્ભે પણ તેમણે માહિતી આપી. ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારી રાત્રિના 1 વાગ્યા સુધી રસ્તા ઉપર રહી અને વિવિધ ડ્રાઈવની કામગીરી હાલ કરી રહેલા છે. શહેરમાં કુલ 63 નાકાબંધી પોઈન્ટ, 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની અવરજવર રોકવા તથા તેમના ઉપર નજર રાખવામાં આવી રહેલ છે. શહેરની કુલ 71 જેટલી સી ટીમ ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે. મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક નશામાં ધૂત પોલીસ કર્મીએ યુનિફોર્મમાં તમાશો કર્યો. નશામાં ધૂત પોલીસ કર્મીનો દ્રશ્ય બનાવતો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં દારૂના નશામાં પોલીસ વાહન ચલાવતા પોલીસ કર્મીએ ચિડગામ રોડ પર એક ઘરની દિવાલ સાથે તેનું વાહન અથડાવ્યું હતું. જ્યારે લોકોએ પૂછપરછ કરી ત્યારે યુનિફોર્મ પહેરેલો આ પોલીસ કર્મી રસ્તા પર હલતો અને નાચતો રહ્યો અને તે લોકોને વિડીયો બનાવવાનું કહેતો રહ્યો. દારૂ પીધેલી હાલતમાં તે પોતાનું નામ ચંદન કહેતો હતો. પોલીસકર્મી નર્મદાપુરમ જિલ્લાની પોલીસ લાઇનમાં તૈનાત છે. આ ઘટનાએ પોલીસ વિભાગ પર પણ સવાલો ઉભા કર્યા છે. જો આ વાહન બીજા વાહન સાથે અથડાયું હોત તો અકસ્માત થઈ શક્યો હોત. સુરતના વરાછામાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. જાહેરમાં મારામારી કરવા બદલ પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈને માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. આરોપી રાણા દેવા સાઠિયાએ સ્થાનિક સાથે મારામારી કરી હતી. ગાડી અડી જતા યુવાનને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તો આરોપી વિરુદ્ધ અગાઉ પણ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે.
તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો। પહેલા દ્રશ્યમાં સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે એક યુવાનને આ યુવક માર મારતો જોવા મળી રહ્યો છે। આરોપીએ તે યુવકને માર માર્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અને જે અન્ય દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જેમાં આ આરોપીને તે રસ્તા પર લાવીને તે જે ઘટના છે ઘટનાસ્થળ પર લાવી તેનું સરઘસ કાઢવામાં આવ્યું, તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલાની ઘટના। મનપા નજીક અજાણ્યા શખ્સોએ તેમને પર હુમલો કર્યો। અસલમ ખિલજીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલ અસલમ ખિલજીની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે। હોસ્પિટલમાં રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા। તાજેતરમાં કોંગ્રેસ છોડી આપમાં જોડાયા છે અસલમ ખિલજી। પોલીસે હુમલાખોરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને જામનગરના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી ઉપર અમુક અસામાજિક તત્વો દ્વારા આજે કોર્પોરેશનના ગેટની બહાર જ હિચકારો હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં અસલમભાઈને ગંભીર ઈજાઓ થઈ છે। એમના બંને પગમાં ફ્રેક્ચર છે, માથાના ભાગે તલવારના તીક્ષ્ણ ઘા લાગેલા છે। વડગામ લીંબોઈ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। પિકઅપ ડાલાએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો। રિક્ષામાં સવાર બે મહિલાઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે। લીંબોઈ ગામની બે મહિલાઓના મોત થતા સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ છે। અકસ્માતના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। બિહારના બેતિયાના દ્રશ્યો જોઈ તમે ચોંકી ઉઠશો, જ્યાં વાલ્મીકી ટાઈગર રિઝર્વના મંગુરાહા જંગલ સફારી વિસ્તારમાં સફારી દરમિયાન અચાનક એક વિશાળ રીંછ પ્રવાસીઓની સામે આવી ગયો। જંગલ સફારી પર ગયેલા પ્રવાસીઓએ રીંછને ખુલ્લા જંગલમાં નિર્ભયતાથી ફરતું અને મજા કરતું જોયું। ક્યારેક રીંછ ઝાડ પાસે રમતું જોવા મળ્યું હતું, તો ક્યારેક પ્રવાસીઓના વાહનોની આસપાસ ફરતું જોવા મળ્યું હતું। તેની રમતિયાળ હરકતો હાજર પ્રવાસીઓના હૃદયને મોહિત કરી દેતી હતી। આ અનોખા દ્રશ્યના દર્શનથી તેઓ ખુશ અને રોમાંચિત થઈ ગયા। ઘણા લોકોએ આ યાદગાર ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ પણ કરી। અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે। નિરીક્ષણ બાદ વધુ એક બ્રિજમાં સામે આવી ગંભીર ક્ષતિ। સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં સ્પાન જોઈન્ટ ખુલી ગયા। ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવરબ્રિજના સ્પાન જોઈન્ટ માટે લગાવવામાં આવેલ સ્ક્રૂ ખુલ્લા જોવા મળ્યા, તો વાહન ચાલકોના ટાયર ફાટવાનો પણ ભય સતાવી રહ્યો છે। મનપાની ઘોર બેદરકારી અહીં સામે આવી છે અને હજુ સુધી બેરિકેડિંગ કે રિપેરિંગની કામગીરી કરવામાં નથી આવી। ગત જુલાઈ માસમાં કરવામાં આવ્યું હતું આ બ્રિજનું નિરીક્ષણ। 6 વર્ષ અગાઉ 65 કરોડના ખર્ચે તૈયાર થયો હતો આ બ્રિજ। તો એમસીની વધુ એક આ બેદરકારી કહી શકાય। વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે। વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ સામે આવી છે, જો કે કોઈપણ પ્રકારના બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યા। આ જે ક્ષતિ છે જેના કારણે જે વાહનોના પૈડા પણ ફાટી શકે છે। વડોદરામાં ગંભીરા બ્રિજની જે ઘટના બની હોય કે પછી સુભાષ બ્રિજમાં પણ અમદાવાદનો જે સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટના હોય, તેવી ઘટનાઓ પછી પણ તંત્ર બોધપાઠ લેતું નથી। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના ઇન્કમટેક્સ પર જે ઇન્કમટેક્સ પાસે જે આ બ્રિજ બનેલો છે અને એ બ્રિજમાં પણ જે છે તે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે। એના બોલ્ટ પણ જે છે તે પણ બહાર નીકળી ગયા છે, એટલે કે કોઈ પણ વાહન ચાલક જો અહીંથી પસાર થાય તો અહીંયા ગંભીર અકસ્માતની ઘટના બની શકે છે। પરંતુ તંત્ર જે છે તે ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। જ્યારે ગંભીરા બ્રિજની ઘટના બની ત્યારે પણ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને એ ઇન્સ્પેક્શનમાં જે છે એ આ બ્રિજમાં જે છે મધપુડા હોવાનું ધ્યાને આવ્યું હતું અને કાટ લાગી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું। પરંતુ અત્યારે જે પ્રકારની જે ઘટના સામે આવી છે અને એમાં આ જે બ્રિજ જે છે એ બ્રિજમાં જે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે। બોલ્ટ પણ બહાર નીકળી ગયા છે અને મોટી આકસ્મિક ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
છોટાઉદેપુરના કદવાલ તાલુકામાં જમીન બાબતે 13 વર્ષની કિશોરીની તેના જ પિતરાઈ ભાઈએ નિર્મમ હત્યા કરી નાખી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી તેને જેલ હવાલે કર્યો છે. આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. કિશોરી ઘરમાં હત્યા કરી ત્યારબાદ તેને 100 મીટર ઘસડીને તુવેરના ખેતરમાં ફેંકી દીધી હોવાનું આરોપીએ કબૂલ્યું છે. જો કે કિશોરીના પરિવારે દુષ્કર્મનો પણ આરોપ લગાવ્યો છે. કિશોરીના ગળાના તેમજ ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા હોવાને લઈને દુષ્કર્મ થયું હોવાની શંકા જોવાઈ રહી છે. તો દુષ્કર્મ અંગેની પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થઈ શકે છે. એટલું જ નહીં, કિશોરીની જે મૃતદેહ છે જ્યાં ફેંકવામાં આવ્યો હતો તેની નજીકના એક ઝાડ ઉપરથી કિશોરીનો ફોન તોડી નાખેલી હાલતમાં પણ જોવા મળ્યો હતો, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. જગ્યાએ જે ઘા કર્યા છે, જે પેશાબની જગ્યા પર પણ એ લોકોએ આવી રીતે મતલબ ઘા માર્યા છે. કપડાં વગરની છોકરી હતી, એક પગે કપડાં હતા, એક પગે નહોતા, એ હાલતમાં છોકરી પડેલી હતી. મારા મેતર એ છે કે જમીનનું હોય પ્રશ્ન તો એની છોકરી જોડે શું હોય, 8મા ધોરણમાં ભણતી છોકરી હતી. ખરેખર આ જે કંઈ કર્યું છે એને રેપ પણ કર્યો છે અને જે છપ્પા એ પ્રમાણે માર્યા છે તો એ ઉલ્લેખ હજુ સુધી કરવામાં આવ્યો નથી. અહીં અંદર ઘરમાંથી કપડા વગર આમ ઠાહેડીને આમ કોતડી મેં બોર નીચે નાખી દે દીધી. મારા મમ્મી પપ્પા ખેતરમાં ગયા હતા. મારા પપ્પા 8 વાગે ગયા હતા, મારી મમ્મી 9 વાગે ગઈ હતી. ખાવાનું બનાવી મેં લીધું, ડીશમાં ખાવાનું કાઢ્યું હતું, મારી બેનને ખાવા નહીં દીધું અને હા છોકરી જોડે ખોટું કર્યું હે એવું કરીને મારી નાખી મારી બેનને. મારી છોકરીને હુવાડી તો ગેસ કાં તો કેલી ગાલ્યા એટલે એને ફાંસીનો હુકમ, બીજું કંઈ કરવાનું નહીં. મારા છોકરાની મારી જમીન લેતે અને નહીં લેતે પણ મારી છોરીને હાથમાં લીધી એટલે ફાંસીનો હુકમ. એને જિંદગીની સજા ફાંસીનો હુકમ આલવાનો સાહેબ. અહીં મારે નજરે જોઈએ નહીં એટલું મેં કમ, બીજું હું કમ. હત્યાનું કારણ પારિવારિક જમીનનો વિવાદ જણાવે છે. લાશ ઉપર જોતા ઉપરના ભાગે ટોપ પહેરેલો તે લોહીથી ખડાયેલું હતું. લેગીસનો એક સાઈડનો ભાગ ઉતરેલો જણાયેલો હતો. આરોપી દ્વારા એક કબૂલાત કરવામાં આવે છે. તેણે પોતે મકાનની અંદર જે ફરિયાદી છે એમના મકાનની અંદર સગીર વયની દીકરીનું ખૂન કરેલ, ત્યારબાદ એ લાશના પગ પકડી અને ખેતર સુધી લઈ જઈ અને લાશ છોડી દીધેલી. છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાની અંદર એક 13 વર્ષીય કિશોરીની હત્યા કરી દેવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે. આપણે આ જે ઘટના જે છે તેની તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે એ જે જગ્યા છે કે જે જગ્યા ઉપર આજે 13 વર્ષીય બાળકીને લાવીને ઘસેડીને ફેંકી દેવામાં આવી હતી. હાલ તો ગામના લોકોને જાણ થતા જ ગામના લોકો કદવાલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને હાલ આ જે હત્યા થઈ છે તે જે કિશોરી છે તેના પિતાએ કદવાલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી. ત્યારબાદ છોટાઉદેપુર એલસીબી અને કદવાલ પોલીસની ટીમ દ્વારા ગણતરીના કલાકોની અંદર આરોપીની જે છે અટકાયત કરી દેવામાં આવી છે અને તેઓની પૂછપરછમાં હાલ ખુલાસો થયો છે કે જે જમીન વિવાદમાં જે આ આરોપીએ હત્યા કરી છે તેઓ કબૂલાત કરી છે. પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઘટના સ્થળે પહોંચી, જે ગામે પહોંચી, ત્યારે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. ગામના લોકોનું કહેવું છે કે જે આ 13 વર્ષીય જે દીકરી છે તેની ઉપર રેપ કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ મર્ડર કરી દેવામાં આવ્યો હોય તેવો આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે. હાલ તો કદવાલ પોલીસે આ જે ડેડ બોડી છે તેને પીએમ રિપોર્ટમાં મોકલવામાં આવી છે અને ત્યારબાદ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે કે આ હકીકત શું છે. હાલ તો ગામના લોકોનું કહેવું છે કે આજે 13 વર્ષીય દીકરી સાથે જે કરપીણ રીતે જે હત્યા કરવામાં આવી છે તેની સાથે સાથે રેપ પણ કરવામાં આવ્યો છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ભારતીય નૌકાદળનું સ્વદેશી રીતે નિર્મિત પરંપરાગત ટાંકાવાળું જહાજ આઈએનએસવી કૌકડિયાનો ફ્લેગ ઓફ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર જેટી ખાતેથી ઓમાનના સલ્તનત સુધીની તેની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું આઈએનએસવી કૌંડિન્યા. ઓમાનના સલ્તનતના રાજદૂત તેમજ ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ જહાજને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી. આ વહાણમાં 4 અધિકારીઓ અને 13 નૌકાદળના ખલાસીઓનો સમાવેશ થાય છે.
यूनिक बात इसमें यह है कि ये मॉडर्न टेक्नोलॉजी से नहीं बनी है बोट। आजकल की जो कन्वेंशनल मॉडर्न बोट्स होती हैं वो FRP और मॉडर्न टेक्नोलॉजीज के साथ बनाई जाती हैं। ये एक बहुत ही बेसिक टेक्नोलॉजी वुड और क्वायर रोप्स के साथ ज्वाइन करके ये बोट्स बनी है। इस शिप का जो डिज़ाइन रेफरेंस है वो अजंता केव्स में एक 5th सेंचुरी का पेंटिंग दिया गया है। उस पेंटिंग से हमको एक एक्चुअल ओशन गोइंग सेल शिप बनाना था। कई सारे इंजीनियरिंग और नेवल आर्किटेक्चरल चैलेंजेस थे, फिर भी हम उस चीज़ को एक्सेप्ट किया है एंड वी हैव टेकन साइंटिफिक रिगर टू डिज़ाइन द शिप। INSV કૌંડિન્યનું નિર્માણ પરંપરાગત ટાંકાવાળા જહાજ નિર્માણ તકનીકોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જેમાં ઘણી સદીઓ જૂની કુદરતી સામગ્રી અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ અભિયાન ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નોંધપાત્ર રીતે વધારશે। INSV કૌંડિન્યનું આગમન સદીઓથી બે દરિયાઈ રાષ્ટ્રોને જોડતા મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને આદરના સ્થાયી બંધનોનું શક્તિશાળી પ્રતીક બનશે। અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ ઉમટી। પ્રથમ 4 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મુલાકાત કરી છે। પાછલા તમામ રેકોર્ડ બ્રેક થયા છે। અમદાવાદ મનપા દ્વારા સંકલિત આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિક તેમજ પાર્કિંગ બાબતે કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ વિભાગ પણ કામગીરી કરી રહ્યું છે। છૂટા પડેલા બાળકોનું પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર અને એમરજન્સી સેવાઓ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની કાંકરિયા કાર્નિવલમાં તપાસ। 19 ફૂડ સ્ટોલમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા। કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફૂડ સ્ટોલમાંથી ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના એકત્ર કરવામાં આવ્યા। ફૂડ એન્ડ સેફટી સ્ટેન્ડર્ડ્સ એક્ટ મુજબ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। કૃષ્ણા મદ્રાસ કાફે, ક્રાઉન બેકરી, ઇડલી ઘર, સુકૃતિ કેટરર્સ, બોમ્બે ભાજીપાવ સહિતના સ્ટોલમાંથી નમૂના લેવામાં આવ્યા। બનાસકાંઠાના પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી સમાજની યાત્રા મંજૂરીના અભાવે કાણોદર નજીક અટકાવાઈ। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકોને અટકાવવામાં આવ્યા। આ યાત્રા અટકાવતા MLA સહિત લોકોના કાણોદર નજીક ધામા પરમિશન ન લીધી હોવાના કારણે પોલીસે યાત્રાને અટકાવી દીધી। આદિવાસી સમાજ સાથે કાણોદર નજીક ધારાસભ્યના ધામા જોવા મળ્યા। એમને બીજું કોઈ હુજ્યું નહીં એટલે મંજૂરની વાત લઈને અત્યારે વાત કરીએ। વહીવટી તંત્રને હાથો બળાને અહીંયા રોક્યા છે, પણ અમે આપણા મીડિયાના મારફતે કહી રહ્યા છીએ 2 વર્ષ થઈ ગયો, દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો રાહ જોઈને બેઠા હતા। હવે પણ અહીંયાથી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી। રાજકોટ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નવા વર્ષની ઉજવણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 3 SSP, 3 DYSP, 27 PI અને 42 PSI સહિત કુલ 620 પોલીસ કર્મચારીઓ ફરજ પર રહેશે। આ સાથે 700 GRD અને 250 હોમગાર્ડના જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે। દારૂ અને નશીલા પદાર્થોના સેવન સામે કડક કાર્યવાહી માટે 70થી વધુ બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। ખાસ કરીને ફાર્મ હાઉસ, નદી કિનારા તેમજ ખેતરોમાં ગેરકાયદેસર પાર્ટીઓ પર નજર રાખવા નાઇટ વિઝન ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે। પેટ્રોલિંગ માટે 175 બોડી વોર્ન કેમેરા, 23 બોલેરો વાહનો અને 80 જેટલી મોટરસાયકલ દ્વારા સતત ગસ્ત રાખવામાં આવશે। ઉપરાંત 112 પર આવતા કોલ્સ તેમજ પોલીસ વાહનોના લોકેશન પર કંટ્રોલ રૂમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવશે। 3 ASP, 3 DYSP, 27 PI, 42 PSI, 620 જેટલા પોલીસ કર્મચારી, 700 જેટલા GRD અને 250 જેટલા હોમગાર્ડ, 112ના 23 બોલેરો ગાડી, 80 જેટલી મોટરસાઇકલ, 175 જેટલા બોડી વોર્ન કેમેરા અને 17થી વધારે બ્રેથ એનાલાઇઝર
અને ડ્રગ ટેસ્ટિંગ કિટ ડિપ્લોય કરવામાં આવ્યા છે. દાહોદના ગરબાડામાં મધમાખીએ 4 વ્યક્તિઓ પર હુમલો કર્યો. ગરબાડા તાલુકાના જાંબુઆ ગામમાં આ ઘટના બની છે. ખેતરમાં પાણી વાળી રહેલા ખેડૂતો પર મધમાખીએ હુમલો કર્યો. ગુલબાર અને જાંબુઆ ગામના 2 પુરુષ અને 2 મહિલાઓ ઘાયલ થયા છે. ઘાયલોને ગરબાડાના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાકની અંદર પાણીનું આ લોકો વાળી રહ્યા હતા અને તે અરસામાં મધમાખી જે માખી 2 ને 4 જણને કડી એટલે જબરજસ્ત કડી અને દવાખાને એડમિટ કર્યા. રીલ બનાવવાના ચક્કરમાં યુવકે જીવને જોખમમાં મૂક્યો. વડોદરામાં વાયરલ થયેલા એક વિડીયોમાં સાપ સાથે મસ્તી કરતો નજરે ચડ્યો. યુવાન રૂમાલ મોઢામાં નાખી બીનની જેમ સાપની સામે અચકલા કરતો વિડીયોમાં કેદ થયો છે. આ વાયરલ વિડીયો ડભોઈના ટાઉન વિસ્તારનો હોવાની માહિતી સામે આવી છે. રીલ બનાવનાર યુવાને ન ફક્ત પોતાનો જીવ જોખમમાં મૂક્યો પરંતુ સાપને પણ પરેશાન કરી દીધો. મોઢામાં રૂમાલ નાખી પોતે સપેરો હોય તેવો ઢોંગ કરતો વિડીયો વાયરલ થયો છે. ન્યૂઝ 18ની અપીલ છે કે આવા સ્ટન્ટ કે રીલ જોખમી બની શકે છે. જૂનાગઢ જિલ્લાની વડિયા પે સેન્ટર શાળાએ મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાના શિક્ષિકા કિંજલબેન રાઠોડે 1 વર્ષ પહેલા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી શાળાના બાળકોએ ઇકો બ્રિક્સ બનાવીને સમગ્ર સંકુલને પ્લાસ્ટિકથી મુક્ત કર્યું છે. આ પ્રેરણાદાયી કામગીરીની નોંધ લઈને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિક મુક્ત શાળાનો અમને એવોર્ડ મળ્યો છે. આનંદની વાત છે કે મારા અને મારા સ્ટાફ ગણે અને મારા ગામે જે સહયોગ આપી અને જે અમને પ્લાસ્ટિક મુક્ત શાળાનો એવોર્ડ જે મળ્યો, ત્યાં સુધી જે સહકાર આપ્યો, તો આ બધાનો અમે આભાર માનીએ છીએ ગામ અને વાલીગણનો. પરંતુ બીજી શાળાઓ અને બાળકોને પણ ભલામણ મારી કે આવી રીતે જો તમામ શાળાઓ પ્રયાસ કરે અને જો આમાં અભિયાનમાં જોડાય તો આપણી શાળા, આપણું ગામ, આપણું ભારત, આપણું રાષ્ટ્ર પ્લાસ્ટિક મુક્ત થઈ શકે. વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ તરફથી અમને એક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા. આ 1 વર્ષ દરમિયાન અમારા એવા પ્રયાસ રહ્યા છે કે વાતાવરણની અંદર પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે જે પ્લાસ્ટિક છે એ અતિ નુકસાનકારક છે, તો એનું અમારે વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના અમે આયોજનો કરેલા. કે વધારાની જે નકામી પ્લાસ્ટિક બોટલ્સ છે, જે રેપર્સ છે, એ આજુબાજુની ઘરેથી અથવા તો સ્કૂલની અંદર ક્યાંય હોય તો એને એકત્રીકરણ કરી અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના માટે અમુક અમે વિકલ્પો વિચાર્યા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન અંગે જાગૃતિ લાવવામાં આવી. બાળકોને જન્મદિવસે ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ચણ નાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આમ અમારો અભિયાનનો મેન હેતુ છે કે પ્લાસ્ટિક આપણે કેમ ઓછું વાપરવું, તે અમારી શાળાનો મેન ઉદ્દેશ છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓ નાસ્તા માટે પ્લાસ્ટિકના રેપર્સ વાળો નાસ્તો પણ નથી લઈ આવતા અને સ્ટીલના લંચ બોક્સ પણ લઈ આવે છે. પ્લાસ્ટિકના પણ લંચ બોક્સનો ઉપયોગ કોઈ નથી કરતા. પછી અમારી શાળામાં કોઈ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય છે તો તે ચોકલેટ નથી દેતો, પણ તેના બદલામાં અમે મેદાનમાં એક વૃક્ષનું રોપણ કરીએ છીએ. જમ્મુ કાશ્મીરમાં સૌંદર્ય 16 કળાએ ખીલ્યું છે. ગુલમર્ગ સહિતના સ્થળોએ બરફ વર્ષા બાદ સહેલાણીઓ ઉમટ્યા છે અને ખુશીની પળો કેમેરામાં કેદ કરી રહ્યા છે. પર્વતો પર છવાઈ બરફની ચાદર. ગુલમર્ગમાં 16 કળાએ ખીલ્યું સૌંદર્ય. આ છે બરફથી ઢંકાયેલું ગુલમર્ગ.
કાશ્મીરની વાદીઓમાં સફેદ ચાદર ઓઢેલા આ નજારા કોઈ સપનાથી ઓછા નથી. આકાશમાંથી પડતો બરફ અને જમીન પર લપટાયેલી સફેદ ચાદરના કારણે ગુલમર્ગ સોળે કળાએ ખીલ્યું છે અને આ જ સુંદરતાને જોવા પ્રવાસીઓની ભીડ જામી છે. જેવી જ પહેલી ભારે બરફ વર્ષા થઈ ગુલમર્ગ બરફથી ઢંકાઈ ગયું. હોટલ ફૂલ થવા લાગ્યા. રસ્તા ઉપર રોનક પરત જામી અને પ્રવાસીઓ ઠેર ઠેર સેલ્ફી લેતા બરફમાં મસ્તી કરતા જોવા મળ્યા. ગુલમર્ગમાં આવીને પ્રવાસીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. बहुत सही, दिस वेरी नाइस, ब्यूटीफुल. Everybody should visit without fear. Environment is good. There is a snow around, and you will feel, I mean, nothing like that. Please come visit the Kashmir, Gulmarg. स्नो देखा था इस तरह के यहाँ के लोगों के? No, I have been coming here. मैं पहले भी बहुत बार आ चुका हूँ, but always आप सबको आना चाहिए, घूमना चाहिए, देखना चाहिए कश्मीर को बिना किसी डर के. અહીંના સ્થળો સહેલાણીની પહેલી પસંદ બની છે. અહીં બરફ વચ્ચે સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને અલગ અલગ રાઇડ્સનો પર્યટકો રોમાંચ લઈ રહ્યા છે. બાળકો હોય કે મોટા, દરેક લોકો બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. यहाँ पर बहुत अच्छा लगा, जैसे कि जन्नत है. सब लोग आए और विजिट करें और बहुत सारा स्नोफॉल यहाँ पे हो चुका है और यहाँ पे बहुत ही अच्छा लग रहा है. यहाँ के लोग बहुत ही अच्छे हैं, बहुत ही हेल्पफुल और सबकी हेल्प करने वाले और सॉफ्ट स्पोकन. सबसे अच्छी जगह है. लंदन से आई हूँ मैं यहाँ. अच्छा, लंदन से आई हैं आप? लंदन अच्छा है या अच्छा है? गुलमर्ग. अच्छा, तो क्या कहना चाहे अपने फ्रेंड से, क्या कहना चाहेंगे आप? मेरा फ्रेंड तो कोई है नहीं. अच्छा, कोई नहीं, नहीं उनको... बस एक ही फ्रेंड है. अच्छा, उनको क्या कहना चाहेंगे आप? वो मेरा गुलमर्ग है. ગુલમર્ગની ઓળખ બની ગયેલ ગોંડોલા રાઇડનો ક્રેઝ પણ ચરમ પર છે. સહેલાણી